શ્યામ. આ વૃંદાવનની ધરા જેવી પાવન છે, પવિત્ર છે. આજે અક્રૂર કાકા વૃંદાવનના પાવન કિનારે આવ્યા, એનું અંતઃકરણ ભાવ વિભોર થયું. પરમાત્માના ચાલવાથી, પદરજથી જે પદચિહ્નો ચિહ્નિત થયા છે, આ રમણ રીતિમાં અક્રૂર કાકા આવટવા લાગ્યા. કૃષ્ણ બલભદ્ર રાજીપો બતાવ્યો. અરે દેખ તો દાઉ, આપણા કાકા આવ્યા, અક્રૂર કાકા આવ્યા. અક્રૂર કાકાના મનમાં ફાંકો વધ્યો કે હું થાઉં છું કૃષ્ણનો કાકો. અક્રૂર કાકાના મનમાં થયો એવો ફાંકો, ભાવ વિભોર થઈ. પરમાત્મા એમને વંદન કર્યા. અક્રૂર કાકા નંદરાય પાસે આવ્યા. આખા ગામને 3 દિવસનું આગમટું નોતરું છે, પધરામણી કરવા માટે આગ્રહ કર્યો. કૃષ્ણ બલભદ્ર બંને ભાઈઓને તેડવા માટે હોનાનો રથ મોકલ્યો. આખી રાત ઇતિહાસ પુરાણની કથા કરતા કરતા વિરહિત અવસ્થામાં પ્રેમ લક્ષણા ભક્તિથી દીક્ષિત માં જશોદાને વિમલ ભક્તિનું વરપ્રદાન કરીને સવારમાં રથમાં બેસીને ભગવાન મથુરાની વાટે. કનૈયો જ્યારે વ્રજ છોડીને મથુરામાં જઈ રહ્યા છે, આ વાત વ્રજ 84માં ખબર પડી. કોને? ગોપીઓને. વ્રજ 84માં ગોપીઓને આ વાતની ખબર પડી અને સખીઓ કર્ણોપકર્ણ વાતો કરવા લાગી. શું વાતો કરે છે? હે સખી વ્રજમાં તો વાતો એવી થાય છે રે, હો સખી વ્રજમાં તે વાતો એવી થાય છે રે. કૃષ્ણ ગોકુળ છોડી મથુરા જાય છે રે, કૃષ્ણ ગોકુળ છોડી મથુરા જાય છે રે. માટે વાતો એવી થાય છે રે. કાકા અક્રૂર આવ્યા છે ને તેડવા રે. કાકા અક્રૂર આવ્યા છે ને તેડવા રે. એને રથમાં બેસાડી લઈ જાય. એ સખી વ્રજમાં વાતો એવી થાય છે. એ સખી વ્રજમાં તે વાત એવી થાય. હે મારે રહેવું અહીંયા ને મેળ તારો થયો. હે મના વ્રજમાં તે વાતો એવી થાય છે. હે સખી વ્રજમાં તે વાતો એવી થાય છે. કૃષ્ણ ગોકુળ છોડી મથુરા જાય છે રે. કૃષ્ણ ગોકુળ છોડી મથુરા જાય છે રે. વ્રજમાં તે વાતો એવી થાય છે. વ્રજમાં તે વાતો એવી થાય છે. વ્રજ 84માં કર્ણોપકર્ણ સખી મંડળમાં વાતો થઈ. કૃષ્ણ બલભદ્રને તેડવા માટે અક્રૂર કાકા રથમાં બેસીને લઈ જાય છે. એટલે તો ગોપીઓ કોઈ રથની લગામ પકડી લીધી, કોઈ અશ્વને પોતાના હાથમાં ઝાલ્યા, કોઈ ગોપી રથની આગળ હોઈ ગઈ કે પહેલા મારા દેહમાંથી પ્રાણ જશે, પછી વ્રજમાંથી શામ જશે. કોઈ ગોપી તો અક્રૂર કાકાને ઠપકો આપે, એ કાકા અક્રૂર, તમારા ભાઈબા તમારું નામ પાડવું ભૂલી ગયા લાગે છે. અક્રૂર કાકા કેમ એમ કે છે બેન? એ કે તમારું નામ અક્રૂર નહીં પણ ક્રૂર હોવું જોઈતું હતું. શા માટે અમારા કૃષ્ણને અમારાથી વિલગ કરે છે? અક્રૂર કાકા કે લાલા જોતો ખરો, આ સખીઓ મને ક્રૂર ક્રૂર કહીને ચીડવે છે. મને ક્રૂર ક્રૂર કહીને ચીડવે છે. ભગવાન કે આ તો ક્યારેક ક્યારેક મને કે બે માનો બે બાપનો, તને કે એમાં હું વાત છે? પ્રેમ લક્ષણા ભક્તિથી દીક્ષિત પરમાત્મા રથમાંથી નીચે ઉતર્યા. ગોપીઓને સાંત્વના આપી. ગોપીઓ કૃષ્ણને કે લાલા તું શાને અમને છોડીને જઈશ? એ વખતે કનૈયાની આંખમાંથી દાડ 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 અશ્રુ એવા લાગ્યા. મારું મન પણ માનતું નથી, વ્રજ છોડીને જાઓ પણ શું કરું? નંદ અને જશોદા જેમ મારી જનની ને જનેતા છે, એમ મારા જન્મદાતા માવતર મથુરાની જેલમાં દુઃખ છે. વસુદેવ દેવકી મારા મા બાપ છે. એ દુઃખી અવસ્થામાં દિવસો નિર્ગમન કરતા હોય અને હું કયા સુખે સંસારના સુખનો અનુભવ કરું?
હું વ્રજમાંથી જાઉં છું, છતાં છતાં એક વ્રત લઉં છું, આજ પછી હું કોઈ દી ભોજનમાં માખણ નહીં લઉં. કનૈયો ગોપીઓને માં યશોદાને વચન આપે, માં હું વ્રજ છોડીને જાઉં છું, આજ પછી કોઈ દિવસ ભોજનમાં માખણ નહીં લઉં. કદાચ દેવયોગે માં દેવકી કે રાણી રૂકમણી દ્વારકામાં ભોજનના થાળમાં ભૂલમાં માખણ મૂકી દે તો અન્નદેવને વંદન કરીને ઊભા થાય અને કે માખણ પીરસવાનો અધિકાર કેવલ ને કેવલ મારી માં યશોદાને છે. જેનું અંતઃકરણ માખણ જેવું નિર્મળ છે એ માખણ પીરસી શકે, અન્ય નહીં. પેલી ગોપીઓ કે એનો અર્થ તો એ થયો કે તું તારી મરજીથી જાય છે. હા, જો તારી મરજીથી જતો હોય તો જા બાપ જા, વ્રજના તમામ રસ્તા તારા માટે મોકળા છે. અમને તો એમ તો રાજદ્વારી પુરુષ તને લઈ જઈ રહ્યો છે અને તું મનનો મોળો છે એટલે કોઈ ના નથી પાડી શકતો, પણ તું તારી મરજીથી જતો હોય તો જા બાપ જા. વ્રજ 84માં તારા માટે બધા માર્ગ મોકળા છે. આનું નામ પ્રેમ કહેવાય. લ્યો, પ્રેમમાં સ્વસુખનો વિચાર ન આવે, પ્રેમમાં તત્સુખનો વિચાર આવે. હું તને હું આપું? ત્યાગ. ત્યાગની કુખમાંથી પ્રેમ જન્મે. મર્યાદાના ખોળામાં માથું ટેકવીને પ્રેમ મોટો થાય. મર્યાદા વિના પ્રેમ ન મળે ભાઈ. સ્વતંત્રતામાંથી પ્રેમ પ્રગટતો જ નથી ભાઈ. સ્વતંત્રતામાંથી તો સ્વચ્છંદતા અને મોહ જન્મે. શ્રેયો હિ જ્ઞાનમ અભ્યાસાત જ્ઞાનાધ્યાનમ વિશિષ્યતે ધ્યાનાત કર્મ ફલ ત્યાગમ ત્યાગાત શાંતિરનંતરમ ત્યાગાત શાંતિ અનંતરમ. ત્યાગથી શાંતિ મળે, ત્યાગથી પ્રેમ મળે, મર્યાદામાંથી પ્રેમ પ્રગટ થાય. પ્રેમથી સ્નેહથી ભગવાને સાંત્વના આપી. મથુરામાં જતા યમુનાજીમાં ઠાકોરજી પોતાના વિશ્વરૂપના કૃપાકારે દર્શન કરાવ્યા. બાગ બગીચામાં ઉતર્યા, કંસરાયને સમજાવ્યા, સવારમાં સ્નાન સંધ્યા કરી વ્રજ બાળકોને સંગાથે લઈને ભગવાન મથુરા શહેરના દર્શન કરવા આવ્યા. મથુરાના દર્શન કરતા એટલા બધા વ્રજ બાળકો ભાવિભોર થયા, જય જયકાર કર્યો. બોલીએ વૃંદાવન વિહારી લાલ કી જય, બાલકૃષ્ણ લાલ કી જય, દાઉજી મહારાજ કી જય, શ્યામ સુંદર જમને મહારાણી કી જય. ભાવથી શ્રદ્ધાથી ભગવાનને યાદ કર્યા. આ વ્રજના બધા લોકોના આવા જય જયકાર સાંભળી મથુરાની બહેનો અગાસીમાં આવીને જોવા લાગી. મુરલી મનોહર ભગવાનને પ્રેમથી માખણ, દહીં, મિષ્ટાન, નૈવેદ્ય, મીઠાઈ આનો પ્રસાદ ધરવા લાગ્યા. વ્રજ બાળકો આગળ જઈને જમનાજીમાં સ્નાન કરી ધોબીને પરાસ્ત કરી એની પાસેથી કપડાં લઈને ભગવાને ગોવાળિયાઓને સોહાવ્યા. માર્ગમાં પર્યટ મળ્યો, પર્યટે દીધી ગાળ, તેને મારીને વસ્ત્રો લઈ લીધા અને સોહાવ્યા ગોવાળ. ત્યાંથી આગળ ચાલતા માલણ લાવી હાર, પૂર્યા મનોરથ તે તળાને આપ્યા પદાર્થ ચાર. માર્ગમાં નાપિક મળ્યો ને આપ્યું દર્પણાર્થ, પૂર્યા મનોરથ તે તળાને રાખ્યો નિજ સંગાત. ધોબીને પરમાત્માએ દિવ્ય ગતિ આપી. દરજી ભગતની સેવા લઈને બધાએ ગોવાળિયાઓને એવા સુંદર મજાના વસ્ત્રાભૂષણો અંગીકાર કરાવ્યા. એક પછી ગોવાળીઓ તૈયાર થઈ લાલાને કહેવા લાગ્યો, લાલા જોતો હું કેવો લાગુ છું? અરે તું તો વરરાજા જેવો લાગે છે. ઓલો ગોવાળી વરરાજો કે તું મને આવા મેણા બોલીમાં મારી માં કેટલાય માગા નાખી એવી કઈ ટાંકો બાંધતો નથી એટલે તું મને વરરાજો કહેશ ને?
કનૈયો કે ના ના વરરાજો કહું છું એટલે તારું આ વરમાં નક્કી. અને ભગવાને વચન આપ્યું કે આ કથા સાંભળે ન થતું હોય એનું નક્કી. બાકી તો વરરાજા જેવો લાગે છે, વરરાજા જેવો. ત્યાંથી આગળ જતા ગોવાળીઓ કે લાલા દેખ તો મેં કેસા લગ રહા હું. અરે તું તો દેવતા જેવો છે, જાણે ઇન્દ્રલોક માંથી ઉતર્યો હોય એવું જ લાગે છે. એક ગોવાળીઓ કે જો તો હું કેવો લાગુ, તું તો રાજકુમાર જ લાગે હો, રાજકુમાર. જાણે રાજાનો કુમાર નો. આમ ભગવાન પ્રશંસા કરે, સ્તુતિ કરતા જાય. આગળ કુબજા નામની એક કંસની દાસી, આમ તેનું નામ હતું શૈલેન્દ્રી, પણ 3 પ્રકારના વક્ર ભાગ વાળી હતી ને, એટલે લોકો એને કુબજા કુબજા કહીને ચીડતા હતા. એ કુબજા છે રંગે કાળી, કાળા તમે વન માળી. કુબજા છે રંગે કાળી, કાળા તમે વન માળી. જોડી જાય જગે મારી રે, એવો ધાજી એમ મારવાલા ને એ વઢીને કે કુબજાને ભગવાને સુવિક્રમા બનાવી પોતાના ભવનમાં પધરામણી કરવાનું કીધું. ભગવાન કટાણે નહીં, ક્યારેક સાનુકૂળ સમય આવીશ. ઉદ્ધવજીને પ્રેમ લક્ષણા ભક્તિથી દીક્ષિત કરશે, પછી ઉદ્ધવને સંગાથે લઈને ભગવાન કુબજાના ભવનમાં પ્રવેશ કરશે. આવું વચન આપ્યું. ત્યાંથી આગળ જતા હતા ધનુષ યજ્ઞની ભૂમિકામાં ગયા. 16 સ્તંભનો સરસ મજાનો મંડપ નાખ્યો છે. વચ્ચોવચ્ચ પ્રધાન પીઠ બનાવીશ. પ્રધાન પીઠ ઉપર ધનુષ ગોઠવ્યું છે. અગ્નિ ખૂણામાં આવી છે. એમાં વેદના ઉદગાતા બ્રાહ્મણો બેઠા બેઠા વેદનો જયઘોષ કરી રહ્યા છે. પ્રસ્તોતા બ્રાહ્મણો યજ્ઞની સામગ્રીઓ બધાને પહોંચાડી રહ્યા છે. આમ વેદ વેદજ્ઞ દેવ દેવજ્ઞ પરમાત્મા એનો જય જયકાર કરતા કરતા ભગવાન પહેલા મધ્ય ચોકની અંદર જે ધનુષ પડ્યું હતું એની પાસે આવ્યા. એ ધનુષ હાથમાં લઈ પ્રત્યંચા ચડાવી અને જ્યાં ધનુષનો ટંકાર કર્યો, ધનુષનો ટંકાર કરતા ધનુનો ભંગ થયો. બોલીએ બાલકૃષ્ણ લાલ કી. ધનુષનો ભંગ થયો. આકાશમાંથી દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી નમ શબ્દ જય શબ્દ થયા. દેવદુદુંબી નગારા વાદ્યમાં ચિંદ્રો વાગવા લાગ્યા. સાર્વત્રિક જય જયકાર થયો. કંસ બહોરો બની ગયો. આ તો મારો કાળ કોલિયાપીડ નામના હાથીને દારૂ પાય મદમત કરી મદોન્મત ગજરાજ કોલિયાપીડ નામનો હાથી શ્રી કૃષ્ણની ઉપર પ્રહાર કરવા જાય ત્યાં તો કનૈયાએ છલાંગ મારી એનો પ્રહાર નિષ્ફળ બનાવ્યો. હાથીનું દંતશૂળ જમીનમાં ફૂંપી ગયું. એ દંતશૂળ બલભદ્રજી મહારાજે લઈ લીધું. બીજું દંતશૂળ હાથીના મોઢામાંથી જેમ ખેડૂત પાયેલા ખેતરમાંથી મૂળો ખેંચે એમ હચમચાવીને ખેંચી લીધો. અને આ બંને દંતશૂળ વતી કોલિયાપીડ નામના હાથી સહિત મહાવતમાં ઉદ્ધાર કર્યો. બોલીએ બાલકૃષ્ણ લાલ કી. આ રક્તરંજિત દંતશૂળને ખંભે રાખી અને કૃષ્ણ બલભદ્ર બંને ભાઈઓ મલ્લશાળામાં ખેડામાં પહોંચ્યા ત્યારે કેવા સુંદર શોભે છે. વ્યાસદાદાએ એનું વર્ણન કર્યું છે. મલ્લા નામ શનેન્દ્રણામ નરવરો સ્ત્રીણામ સ્મરો મૂર્તિમાન ગોપાનામ સ્વજનો સતામ ક્ષિતિભુજામ શાસ્તાસ્વપેત્રો શિશો મૃત્યોર્ભોજપદે વિરાટ વિદુષામ તત્વંબરમ યોગી
વિદિતો રંગમ ગતમ સગ્રજ રંગમ ગતમ સગ્રજ. આ દંતશૂળને ખભે રાખીને મલ્લ શાળામાં ખેડામાં ભગવાન પ્રવેશ કર્યો ત્યારે મલ્લો ને ભગવાન મલ્લો જેવા લાગ્યા. મલ્લો ને મલ્લ જેવા લાગે. મલ્લા નામ શુનેન્દ્રણામ નરવરો સ્ત્રીણામ સ્મરો મૂર્તિમાન. આ સભામાં જે બહેનો બેઠા હતા, સ્ત્રીઓ બેઠી હતી, એને સાક્ષાત કામદેવ સરખા ભગવાન લાગ્યા. સ્ત્રીણામ સ્મરો મૂર્તિમાન. કામદેવ મૂર્તિમંત પુરુષનું રૂપ લઈને ન આવ્યા હોય એવું બહેનોને લાગ્યું. ગોપાનામ સ્વજનો. ગોવાળિયાને પોતાનો ભેરું લાગ્યો. અરે ભાઈ ભાઈ છે ને આપણો ભાઈબંધ. સદામ ખીતી પૂજામ. વડીલો જે હતા, વડીલો એને પોતાનું અપત્ય લાગ્યું. વિદ્વાનોને વિરાટ નારાયણ ભગવાન લાગ્યા. યોગીઓને યોગનું પરમ તત્વ દેખાણું. રશ્મિ સંઘના યાદવોને પોતાના કુળનું પરમ દેવત્વ દેખાણું. પણ ભોજપતિ કંસને પોતાનો કાળ લાગ્યો. આ તો મારો કાળ આવ્યો. હું ચાણૂરને મુષ્ટિકણના મલ્લોની સાથે મલ્લકુસ્તી કરતા કરતા ચાણૂરના મલ્લની સાથે ભગવાન કૃષ્ણ, મુષ્ટિકણના મલ્લની સાથે બલભદ્ર પેલો ઉંદરને કેમ બિલાડી રમાડે, આમથી આમ નચાવે, એમ મલ્લોને ભગવાન નચાવી રહ્યા છે. નંદ બાબાથી સહન ન થયો. નંદ બાબા કે અન્યાય છે, આ પાપ છે, અપરાધ છે, આ હળાહળ અપરાધ કર્યો તમે. ક્યાં મારા નાના નાના 10-11 વર્ષના બાળકો અને ક્યાં આવા મોટા મોટા તોતિંગ મલ્લો. આ મલ્લકુસ્તી અસ્થાયી છે, અન્યાયી છે. ત્યાં તો 2 ચુનંદા સૈનિકો હાથમાં ભલકાલીને આવી ગયા. ચૂપચાપ બેસી જાઓ, જોયા કરો, નહીતર તમારા છોકરાનો પછી પહેલા તમારો વારો આવશે. સત્તા પાસે શાણ પણ નકામું. એ ન્યાય બેસી ગયા ને બેઠા બેઠા હનુમાન દાદાને કીધું, હે હનુમાન દાદા, બળ બુદ્ધિના વિવેકના દેવ તમે છો. તમે ગમે માર્ગ કરો, મોકળો, અમારા બાળકોને બચાવો. તો આવતી હનુમાન જયંતિને દિવસે હું હવામંડ લોટના લાડુ ધરાવીને સાધુ બ્રાહ્મણોની 84 કરીશ. વળી થોડીક વાર થઈ, મલ્લકુસ્તી એમનેમ ચાલુ. વળી પાછું બિચારા હનુમાન દાદા બુદ્ધિ બળના દેવ તો ખરા, એમાં ના નહીં, પણ વિઘ્ન હરતા ન કહેવાય. આ ગમે એમ તો વિઘ્ન કહેવાય. આ વિઘ્ન હરતા તો ભગવાન ગણપતિ છે. હે દુદાણો દખ બંજણો સદાય માળે વેશ સમર્યાથી લખલા બધીએ એ તો ગૌરી નંદ ગણેશ. એ ગૌરી તારા પુત્ર ને મધુરાન મધુરાન સમરે મોર. દિવસે સમરે હાટવાણિયા અને રાત્રે ભગત ને ચોર. ભગવાન ગણપતિની યાદ કર્યા. હે ગજાનન ગણપતિ, મારા લાલાની રક્ષા કરજે. તો આ વૈશાખ સુદ ચોથ આવે ને, ગણેશ ચોથ, એ દિવસે હવામંડના લોટના લાડુ ધરાવી અને સાધુ બ્રાહ્મણોની 84 કરીશ. કનૈયો બળભદ્રને કે બાપા તમે મોટા છો, જલ્દી ઉતાવળ રાખો, રમાડવાનું બંધ કરો, આનો ઉદ્ધાર કરો. તમે શ્રી ગણેશ ન કરો ત્યાંથી મારે આગળ કેમ થઈ જવાય? અને તમે એને મારતા નથી. રૂપા બાબાએ હવામંડના ગણપતિ બાપાના, હવામંડના હનુમાન દાદાના લાડુની માનતા કરીશ. હવે વાર લાગશે ને તો ખોડિયારમાં લાપસી આવશે હવામંડની. એટલે કનૈયાની આ વાત બળભદ્રજીને બરોબર મગજમાં ઉતરી ગઈ. એક મુષ્ટિકા ભરી અને મુષ્ટિકાનો પ્રહાર બરોબર ઓલા મુષ્ટિકના મલ્લના મસ્તિષ્ક ઉપર પ્રહાર કર્યો અને પ્રહાર કરતાનું માથું ધડમાં ખૂપી ગયું. ઘણા કે મુઠ્ઠીનો પ્રહાર થતા માથું ધડમાં ખૂપી જાય, લખ્યું છે ભાગવત. એક મુષ્ટિનો પ્રહાર થતા જ બંને ખંભાન માથું હરખું થઈ ગયું. તમને એમ થશે કે આવું તો કઈ હોતું છે? કઈ શાસ્ત્રમાં લખેલા શબ્દ શતશ સત્ય છે, 100% સત્ય. અરે આને તો બહુ વર્ષો થઈ ગયા, 5,500 વર્ષ થયા કનૈયાને પધાર્યા. પણ હમણાં 200 વર્ષ પહેલા હળવદમાં એક મલ્લ આવેલો, અંગ્રેજ મલ્લ. જ્યારે રજવાડું હાલતું હતું ને, રજવાડું, આપણે આ લોકશાહી પણ નહીં, અંગ્રેજ સત્તા પણ નહીં, અંગ્રેજ સત્તાની જે શરૂઆત આવતી, ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થયેલી હજી એ વખતે એક અંગ્રેજ મલ્લ હળવદ ઠાકોરની પાસે આવ્યો ને કે મારે મલ્લ કુસ્તી કરે એવો મલ્લ આપો. હળવદ દરબાર કે ભાઈ મારી પાસે તો એવો કોઈ મલ્લ છે નહીં તારે મલ્લ કુસ્તી કરે.
એ કે તો મને તામાન પત્રે લખી દો કે મેં તમારા રાજ્યને જીતી લીધું. એટલે હળવદ દરબાર કે પણ જીત્યા વિના કેમ લખી દેવું? એ કે તો મને કુસ્તી કરે માણા આપો. એ કે અમારે એક દાદા છે હળવદથી ખેતી કરે છે, આ ગામનું નામ હળવદ એટલે પડ્યું. એને જ્યારે ઢેફા ભાંગવા હોય ને ખેતરમાં ત્યારે હળ ખંભે લઈને પોગી જાય અને એક વારો મહેનત કરે ને ત્યાં બધા ઢેફા હળવદી ભાંગી નાખે. એ ઢેફા ઉપર પછાડી બધા ઢેફા ભાંગીને ખેતરને એવું સરસ મજાનું સમરસ કરી નાખે, વાવવાનું તૈયાર થઈ જાય ખેતર. એ દાદા કદાચ તમારી યાર એકાદ દાવ લેવો એટલે લઈ શકે. એ દાદાને બોલાવ્યા. દાદા કે ભાઈ મારે થાય મોડું, ભાઈ મારી પાસે મલકુસ્તી કરવાનો ટાઈમ છે નહીં, પણ આપણા રાજ્ય ઉપર ધર્મ સંકટ છે એટલે એક એક ઘાવ કરી લઈ, પોગે નહીં ભલ્લા. એક પાર તારે કરવાનો ને એક પાર મારે કરવાનો. જો તું હારી જા તો ઠીક છે અને હું હારી જાઉં તોય ઠીક છે, તો તને મારા દરબાર લખી દેશે તો હળવદ ઠાકોરને જીતી લીધા છે. બહુ સારું. પછી પાછું દાદાને હું વિચાર્યું ને એ કે તને એમ ન થઈ જાય કે પહેલો ઘા મેં કર્યો તો સારું હતું, પહેલો ઘા રાણાનો, તું પહેલો ઘા તું કરી નાખ લે, તારી પછી મનની મનમાં ન રહી જાય. એટલે અંગ્રેજ મલ્લ છે ને ઓલો કુશલ બોલર, બોલિંગ કરતા પહેલા કેમ થોડુંક તસ્સુ વાર દૂર વ્યો જાય અને ગડગડતી ડોટ મૂકીને જોરથી આમ બોલનો પ્રહાર કરે એમ થોડોક આઘો વયો ગયો અને ગડગડતી ડોટ મૂકીને જ્યાં પ્રહાર કરવા ગયો ને ત્યાં માથું સૂકવી દીધું ને ડાબા ખભા ઉપર પ્રહાર આવ્યો. એટલે આ દાદાનો ડાબો ખભો ઉપરથી હાથ ખેડવી નાખ્યો તો બળું કહો ભાઈ. એટલે દાદાએ આમ હળવેક દઈને હળવેક આમ ડાબો હાથ ઊંચો કરી અને જોરથી આમ ઝોંટો માર્યો ને એટલે ખડી ગયેલો હાથ પાછો ચડી ગયો. અને હતા પાછા દાદા ડાબો રહી, બધા કામ ડાબા હાથે કરે. એ કે બરોબર જે હાથેથી મારે પ્રહાર કરવાનો હતો એ જ ખંભો તે ખેડવી નાખ્યો. અને પછી એ ડાબા હાથે જોરથી નેન્ય ઊભા ઊભા, કે દોડવાની જરૂર નહોતી, નેન્ય ઊભા ઊભા, કેમ કે 100 ફૂટ ઊંચા હતા, 100 ફૂટ. અને ઓલો અંગ્રેજ મલ્લ બળુકો ખરો પણ થોડોક ઠીંગણો હતો દાદા કરતા. એટલે નજીક જઈ અને જોરથી આમ એક મુઠ્ઠીનો પ્રહાર કર્યો ને પેલા મલ્લનું માથું ખભામાં ખૂપાવી દીધું. લ્યો આજે તમે હળવદની અંદર ક્યારેક કોક જાઓ ને ઝાલાવાડમાં તો મલ્લની ખાંભી હળવદ દરબારના સોરામ છે. એ તો સારું છે, એ કઈ બહુ પિતૃદેવને નથી માનતા, નહીં તો એના છોકરાઓ ચોખા ઝારવા આવતા હોત. અંગ્રેજોમાં તો એવું કઈ છે નહીં, મર્યા ગયા ગયું ખોખું થયું ચોખ્ખું. એ તો શ્રદ્ધા ને વિશ્વાસ ભરો પિતૃદેવ પ્રત્યેની કૃતજ્ઞતા ભારતીય સંસ્કૃતિમાં છે ભાઈ. અર્પણ તર્પણ ને સમર્પણ. બળભદ્રજીએ અંગ્રેજ મુષ્ટિક નામના મલ્લનું માથું ધડમાં ખૂપાયું. કૃષ્ણ પરમાત્મા દેવ. બળભદ્રજીએ પેલા મલ્લની ઉપર પ્રહાર કર્યો અને મુષ્ટિકના મલ્લનો ઉદ્ધાર કર્યો. એટલે કનૈયાએ બળનો વિલંબ કર્યા વિના ચરણોના મલ્લને માર્યો. કંસ કે જોઈ હુર્યા કૂદી પડો, તો જ પ્રદોષ નામના બંને મલ્લો કૂદી પડ્યા. એ બંનેનો ઉદ્ધાર કર્યો. કંસ કે જોઈ હુર્યા કૂદી પડો, ચલ દુશલ ભદ્ર સુભદ્ર આ ચારે મલ્લો કૂદી પડ્યા પણ દોરડા ઠેકીને ઘેરે કે જીવતા હશો ત્યારે કુસ્તી કરવા થશે. બળભદ્ર કે લાલા લાલા મામાને નમસ્કાર કર્યા, બબ્બે પગથિયા કૂદતો કૂદતો મામા કંસને નમસ્કાર કરી કે મામા પાય લાગો કરીને જ્યાં માથું ટેક્યું મામાએ પ્રહાર કરવા જાય, પ્રહાર ખાલી મામાના પગ પકડી દીધા. પગ પકડીને મામાને ગોળ ગોળ ફેરવી અને જમીન ઉપર પછાડ્યા. ગડગડતી દોટ મૂકીને છાતી ઉપર અને છાતી ઉપર ચડીને બંને હાથથી 6 મુષ્ટિકાનો કર્યો પ્રહાર. 6ઠી મુષ્ટિકાનો પ્રહાર થતા પાપી કંસના દેહમાંથી પ્રાણ પંખી રૂડી ગયું. બોલીએ રામચંદ્ર ભગવાન બાલકૃષ્ણ લાલ કી, સદગુરુ દેવ કી. આ કંસને સ્વધામ મોકલ્યો. એના સ્વધામ ગમનની સાથે અત્યારની કથા ભગવાન નારાયણના પાવન ચરણારવિંદમાં સમર્પણ કરીએ. પણ ઊભા થતા પહેલા માત્ર ત્રિકાળ સંધ્યાનું પારાયણ કરશું. એટલે કદાચ જમવા બેસતી વખતે કદાચ ઓલી બહેનો ત્રિકાળ સંધ્યામાંથી જમવાના 4 શ્લોકો બોલે છે.
એ કદાચ બોલ્યા પહેલાં આપણે ઉતાવળ થઈ ગયું અને જમવાનું શરૂ કરી દીધું હોય ને તો વાંધો નહીં. 2 જ મિનિટમાં ત્રિકાળ સંધ્યા બોલી અત્યારની કથા ભગવાનના ચરણે સમર્પણ કરશું. કરાગ્રે વસતે લક્ષ્મી કરમૂલે સરસ્વતી કરમધ્યે તુ ગોવિંદ પ્રભાતે કરદર્શનમ સમુદ્રવસને દેવે પર્વતાસ્તન મંડલે વિષ્ણુપત્ની નમસ્તુભ્યામ પાદસ્પર્શં ક્ષમસ્વ મે વસુદેવસુતં દેવં હંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. યજ્ઞશિષ્ટાસ્ય નઃ સંતો મુચ્યન્તે સર્વકિલ્બિષે ભુંજતે તે ત્વઘં પાપા એ પચન્ત્યાત્મકારણાत् યત કરોષિ યદશ્નાસि યજ્જુહોષિ દદાસि યત તપસ્યસि કૌન્તેય તત કુરુષ્વામદર્પણम् અહં વિશ્વાનરો ભૂત્વા પ્રાણિનાં દેહમાશ્રિતઃ પ્રાણાપાન સમાયુક્ત પચામ્યન્ને ચતુર્વિધम्. ઓમ સહનાં ભવતુ સહનો ભુનક્તો સહ વીર્યં કરવાવહે તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહે. ઓમ શાંતિ. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. કરચરણકૃतं વા કાયજં કર્મજં વા શ્રવણનયનજં વા માનસં વા પરાધં વિહિતં વિહિતં વા સર્વમેતત્ક્ષમસ્વ. જય જય કરુણાબ્ધે શ્રી મહાદેવ શંભો. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધો ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણાં ત્વમેવ ત્વમેવ સર્વ મમ દેવ દેવ ત્વમેવ સર્વં મમ દેવ. આથી ત્રિકાળ સંધ્યા કથા બરોબર બપોર પછી 3 વાગે. આજ બપોર પછીની કથામાં 5:30 વાગે બરોબર રૂક્ષ્મણી વિવાહનો ઉત્સવ કરવાનો છે. 5:30 જે કાંઈ આપણે ઉત્સવની તૈયારી કરવાની હોય, કદાચ જાન લઈ આવવાની હોય, કોઈ વરઘોડિયા બનાવવાના હોય કે ઠાકોરજીને તુલસી પરણાવવાના હોય તો એ સામે દરવાજેથી આપણે જાન લઈને 5:30 બરોબર આવશું, ઉત્સવ ઉજવશું. ઉત્સવ થયા પછી સ્વર્ગસ્થ કરમશી દાદા એમના પરિવારના જેટલા ભાઈઓ છે તે સ્વર્ગસ્થ કાનજી દાદા એમના પરિવારના જે ભાઈઓ છે એ બધા ટૂંકમાં ગોરી કુટુંબના જે યજમાન પરિવારના ભાઈઓ છે એ ઉત્સવ પૂરો થયા પછી વ્યાસપીઠની કૃષ્ણ રૂક્ષ્મણી વિવાહની પૂજા કરશે અને ત્યાર પછી આરતી ઉતારશું. કૃષ્ણ રૂક્ષ્મણી વિવાહની હાનની બંને આરતી એક સાથે સાંજે 6 વાગે ઉતારશું. અલગ અલગ નહીં, આરતી બંનેની ભેગી. ઉત્સવ પૂરો થાય ત્યાં 6 તો વાગી જ જશે. પછી પૂજા કરી હાજે એક સાથે બંનેની આરતી ઉતારશું. વસ્તુ અત્યારની કથા ભગવાનના પાવન ચરણારવિંદમાં સમર્પણ. ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. મારું મનડું છે ગોકુળ વનરાવન, મારું મનડું છે ગોકુળ વનરાવન. મારા તરનાયા ગળિયામાં તુલસી નાવન. મારા પ્રાણ જીવન મારા ઘટ
આંગણે શ્રી મહાપ્રભુજી. હે મારા આતમના આંગણે શ્રી મહાપ્રભુજી. મારી આંખો વિશે ગિરધારી રે ધરી, મારી આંખો વિશે ગિરધારી રે ધરી, મારું તન મન ગાયું છે જેને વારી રે વારી. હે મારા શ્યામ મુરારી, મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. હે મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા, હે મારા પ્રાણ થકી મને વૈષ્ણવવાલા. નિત્ય કરતા શ્રીનાથજીને કાલા રે વાલા, નિત્ય કરતા શ્રીનાથજીને કાલા રે વાલા. મેં તો વલ્લભ પ્રભુજીના કીધા છે દર્શન, મારું મોહી લીધો મન. એ મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. હે હું તો નિત્ય વિઠ્ઠલવરની સેવા રે કરું, હે હું તો નિત્ય વિઠ્ઠલવરની સેવા રે કરું. હું તો
नमस्ते श्री गणेशाय नमः श्री गुरुभ्यो नमो नमः वंशी विभूषितकरान् नवनीरदाभात् पीताम्बरात् अरुणबिम्बफलाधरोष्टात् पूर्णेन्दुसुन्दरमुखात् अरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने कृष्णात् मदीयपदपङ्कजभञ्जरन्धे हृदयेव मे विशतु मानसराजहंस प्रयाणसमये कफवादपेतये कंठाम्बरो धनविधो स्मरणं कृतस्ते कंठाम्बरो धनविधो स्मरणं कृतस्ते श्री गोवर्धननाथ की जय। हरे राम 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 हरे हरे राम 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 हरे हरे हरे
ज्योति समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सच्चिदानन्दरूपाय विश्वोदभत्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। या देवी सर्वभूतेषु लक्ष्मीरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमः तस्यै नमस्तस्यै नमो नमः। या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु श्रद्धारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। नित्यपावन स्मरण नित्यं प्रेम थी पाठ जे करे जगदम्बा पादोदक तीर्थे सहजे गोलोक संजने सहजे गोलोक संजने। आइए हनुमंत विराजे कथा कहूँ मति अनुसार प्रेम सहित गादी धरो તમે પધારો પવન કુમાર। नहीं विद्या नहीं बाहुबल अन नहीं खर्चन को दाम तुलसी मौसम बते थके तुम पतरा खोरा तुम पतरा खोरा। कोरी परिवार आयोजित स्वर्गस्थ क्रमशी दादा एवं कांजी दादाना परिवारना उपक्रमे आ भागवत कथाना छठ्ठा दिवसे बीजा सत्रमा प्रत्येकना अंतःकरणमां स्थित नर नारायणने वंदन करी भगवान श्री बालकृष्णए कंसने मार्यो त्या सुधी आपणे कथा जोई। कंसने मार्या पछी भगवान मथुरानी जेलमां गया छे। माँ बापने बंधनमांथी मुक्ति अपावी छे। पुत्र कोने कहेवाय भाई कि जे बाप आपने बंधनमांथी छोड़ावे। હવે કે અત્યારે ક્યાં કોઈ જેલમાં છે, ઘણા વ્યસનો રૂપી જેલમાં છે, ઘણા તેજોદ્વેષ રૂપી જેલમાં છે। પુત્ર એને જ કહેવાય કે જે ભક્તિ કરતા ભગવાનની પ્રાપ્તિ કરાવે એ પુત્ર। સાચો પુત્ર કોણ? તુલસીદાસજી રામાયણમાં કે હે પુત્ર બતી જુબ તી જગ સોઈ जासु तराम भगति करो पुत्रवती जुब जग सोई जासु तराम भगति करो। श्री राम जय राम जय जय राम श्री राम जय
શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ. એ જ પુત્રવતી છે કે જેનો પુત્ર ભગવાનની ભક્તિ કરે. એ જ માવિતર છે કે જેનો પુત્ર ભગવત ભક્તિ કરતા જીવને જોડે. આવો ભગવત ભક્તિ વૃતાંત કથા યદુનંદન ગાથા. યદુ મહારાજના પાવન વંશમાં ભગવાન શ્રી હરિનારાયણે કંસને મારી મા બાપને બંધનમાંથી મુક્તિ અપાવી. મહારાજ કંસનું રાજ્ય એમના પિતા શ્રી ઉગ્રસેનને પાછું આપ્યું. ઉગ્રસેન કે દીકરા તે કંસને માર્યો છે એટલે રાજ્ય ઉપર તારો અધિકાર છે. દાદાજી આ સંપત્તિ માટે એક રાષ્ટ્ર માટે મેં મામાને નથી માર્યા. પાપ બહુ વિધ્યું હતું ને એટલે મામાને વિધેય કર્યો છે. રાજા કાલસ્ય કારણમ, કાળનું કારણ રાજા છે. ત્યાર પછી મા બાપને બંધનમાંથી મુક્તિ અપાવી, દાદાજીને રાજ્ય આપ્યું. માતા પિતાની રજા લઈ ગુરુ સંદીપનીના તપોવનમાં 64 દિવસ વેદ વિદ્યાભ્યાસ કરવા ગયા છે. ચોસઠ દિવસની વેદ વિદ્યાભ્યાસમાં સંગોપાંગ બધા શાસ્ત્રો ભણ્યા. ગુરુકુળમાંથી સંદીપની ઋષિના તપોવનમાંથી ક્ષિપ્રા તટે ઉજ્જૈન શહેરમાં ભગવાન કૃષ્ણનો ગુરુનો આશ્રમ છે, ત્યાંથી રજા લીધી. ગુરુ મહારાજને કીધું ગુરુ દક્ષિણામાં હું આપું? ગુરુ મહારાજ કે મેં તને જે વિદ્યા ભણાવી છે ને, આ વિદ્યાનો તો વંશ વધારે છે. એ વિદ્યાનો વંશ તો વધારીશ, પણ મારે કંઈક આપવું છે. ગુરુ માતાને પૂછ્યું, માં તારી કોઈ અપેક્ષા ખરી? હા, આજથી 10 વર્ષ પહેલા અમે સોમનાથ મહાદેવની યાત્રાએ ગયા હતા. એ વખતે અમારી સંગાથે અમારા 14 વર્ષનો પુત્ર હતો, દત્ત. આ દત્ત જો અત્યારે હોય ને તો 24 વર્ષનો યુવાન હોય. આ 14 વર્ષનો દત્ત દરિયામાં પીડ્યો, એ પીડ્યો, પાછો આવ્યો જ નથી. અમને અમારો પુત્ર લાવી દે. ભગવાન શ્રી કૃષ્ણ ગુરુ મહારાજની આજ્ઞા માથે ચડાવી પ્રભાસ ક્ષેત્રમાં આવ્યા. સૌથી પહેલા મહાદેવના દેરામાં આવ્યા છે. સોમેશ્વર મહાદેવની સ્તુતિ કરતા બોલ્યા છે, સૌરાષ્ટ્રે સોમનાથં ચ શ્રીશૈલ્યે મલ્લિકાર્જુનં પરલ્યામ વૈદ્યનાથં ચ ડાકિન્યામ ભીમશંકરમ સેતુબંધે તુ રામેશમ નાગેશમ દારુકાવને વારાણસ્યાન્દુ વિશ્વેશમ તંબકમ ગૌતમી તટે હિમાલયે તુ કેદારમ ઘુષ્મેશં ચ શિવાલયે સૌરાષ્ટ્રે સોમનાથં ચ શ્રીશૈલ્યે મલ્લિકાર્જુનમ ઉજ્જૈન્યામ મહાકાલમ ઓમકારમ અમલેશ્વરમ પરલ્યામ વૈદ્યનાથં ચ ડાકિન્યામ ભીમશંકરમ સેતુબંધે તુ રામેશમ નાગેશમ દારુકાવને વારાણસ્યાન્દુ વિશ્વેશમ ત્યંબકમ ગૌતમી તટે હિમાલયે તુ કેદારમ ઘુષ્મેશં ચ શિવાલયે एतानि ज्योतिर्लिंगानि सायं प्रात पठेन्नर सप्त जन्म कृतं पापं स्मरणेन विनश्यति स्मरणेन विनश्यति. द्वादश ज्योतिर्लिंग स्त्रोत्र द्वारा भगवान सोमेश्वर महादेवની પૂજા કરી, સ્તુતિ કરી. સોમેશ્વર મહાદેવની આજ્ઞા લઈ
સોમનાથના તીર્થ ક્ષેત્રમાં પ્રભાસ ક્ષેત્રમાં ગુરુપુત્રને પંચજન્ય નામનો દૈત્ય ગળી ગયો હતો. પંચજન્યને મારી એનો ઉદ્ધાર કર્યો. એના હાડકામાંથી પંચજન્ય નામનો શંખ બનાવીને ભગવાને પોતાના હાથમાં રાખી અને શંખ ગર્જના કરતા કીધું કે હે ભોગવાદી જીવો, હજી સાવધ થાવ, નહીં આ પંચજન્ય જેવી દશા થશે. ગુરુપુત્રનો એક અસ્થિનો ટુકડો લઈ એમાં પ્રાણ સંચાર કરી નૂતન પ્રાણ ભરી ગુરુ મહારાજ પાસે લઈ આવ્યા. દત્ત ગુરુને સમર્પિત કર્યો. ગુરુજી બહુ રાજી થયા. આશીર્વાદ આપતા બોલ્યા કે હે શ્રી કૃષ્ણ જા, મારા તને ત્રિવિધ આશીર્વાદ છે, 3 પ્રકારના આશીર્વાદ. કેવા કેવા આશીર્વાદ આપ્યા કે વાણીમાં સરસ્વતી, ઘરમાં કીર્તિ, જગતમાં વાણીમાં સરસ્વતી, જગતમાં કીર્તિ, ઘરમાં લક્ષ્મીનો વાસ થાવ. તારા ઘરમાં કાયમ લક્ષ્મીનો વાસ થાવ. જગતમાં તારી કીર્તિ ઉત્તરોત્તર વધો અને તારી વાણીમાં વાચા સિદ્ધિ મળે. સરસ્વતી માનો વાસ થાવ. ગુરુ મહારાજનો આશીર્વાદ અંગીકાર કરીને ભગવાન શ્રી કૃષ્ણ હવે મથુરામાં વધાર્યા. હવે જ્યારે ગુરુકુળમાં હતા ને ત્યારે ભગવાનને એક બ્રાહ્મણ પુત્ર સાથે મિત્રતા બંધાણી છે. આ બ્રાહ્મણનું નામ છે સુદામદેવજી મહારાજ. સુદામા ભાગવતમાં તો શ્રીદામા એવું નામ પાડ્યું છે, શ્રીદામા. શ્રીદામદેવજી મહારાજ છે સુદામાના ઉપનામથી ઓળખાય છે. તળપદી ભાષામાં લોકબોલીમાં સુદામાજીના નામે ઓળખાય. આ શ્રીદામદેવજી નામના બ્રાહ્મણને ભગવાને કામ હશે તો મળશું, નહીતર મનથી મળતા લેશું એ વચનથી આપ્યું. સુદામા ગયા ત્યાંથી પોરબંદર ને ભગવાન આવ્યા મથુરા. મથુરામાં ભગવાન 100 કામ પડતા મૂકીને રોજ સાંજ પડે ને એટલે મથુરાની અટારી ઉપર ચડીને બેસે છે. ભગવાનને એક અંતરંગ સખા છે, એનું નામ છે ઉદ્ધવજી મહારાજ. એણે પૂછ્યું ભગવાન તમે રોજ ક્યાં જાઓ? એમ રસણી નામ પ્રવરો મંત્રી કૃષ્ણસ્ય દહિત સખા શિષ્યો બૃહસ્પતિર સાક્ષાત ઉદ્ધવો બોધિસત્તમા. શિષ્યો બૃહસ્પતિર સાક્ષાત ઉદ્ધવો બુદ્ધિસત્તમા. બૃહસ્પતિજીના શિષ્ય છે. કૃષ્ણ સંઘના પ્રવર નામના મંત્રી છે. કૃષ્ણ ભગવાનના અંતરંગ સખા છે. કૃષ્ણ ભગવાનના અંતરંગ સખા વૃષ્ણિ નામ પ્રવરો મંત્રી. આવા ઉદ્ધવજી મહારાજ એક દિવસ ભગવાનની પાછળ પાછળ પગેરું દબાવતા, ભગવાનના પગલે પગલે પાછળ પગથિયું ચડતા ચડતા અટારીમાં જ્યાં તો ભગવાન મથુરાની અટારી ઉપર ઉભા ઉભા ગોકુળ તરફ મીટ માંડીને રડે છે. ભગવાનની આંખમાં આહું જોઈને પૂછે પ્રભુ તમે રડો છો? તમારી આંખમાં અશ્રુ છે, તમને શું વ્યથા છે કહો. ભગવાન કહે ઉદ્ધવ આ મારા દુઃખના અશ્રુ નથી, આ મારા હતાશાના નથી, આ મારા ભાવાશ્રુ છે. મને મારી માં યશોદા યાદ આવી છે, મને મારા નંદ બાબા યાદ આવ્યા છે. નંદલાલ ને માતા યશોદાજી સાંભળે એ મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલની માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલને માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં.
યશોદાજી સામરે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળ. નંદલાલાને માં યશોદાજી યાદ આવ્યા છે. એ ઉદ્ધવ મને મારી માં યશોદા યાદ આવી છે. મને મારા વ્રજ બાળકો યાદ આવ્યા છે. ઉદ્ધવજી કહેવાય ક્યાં સુધી બધા ગામડાના લોકોને ગળે બાંધીને ફર્યા કરશો? ભૂલી જાઓ એ બધું. હવે તમે મથુરાના રાજા થયા છો. ગોવાળોને ભૂલી જાઓ. દ્વારિકાનાથ શ્રી કૃષ્ણ ઉદ્ધવને કહે, ઉદ્ધવ મારું મને તો કેમ ક્યારેક ક્યારેક કહે હો કે આ બધાને ભૂલી જવા જોઈએ, પણ ભૂલાતા નથી. એનું કરવું હું? એ હારે રમ્યા હતા. એ જે સુખના દાડાઓ એ ભૂલાતી નથી એ સુખી જિંદગી. ભૂલતી નથી એ સુખી જિંદગી મેં, સુખી જિંદગી અમે સાથી જા. સુખી જિંદગી મેં, સુખી જિંદગી મેં, સુખી જિંદગી બાળપણમાં ગુજારી. જિંદગી પણમાં ગુજારે જુવાની કીધી એ જુવાની કીધી સુખી જિંદગી મેં, સુખી જિંદગી જુવાની કીધી સુખી જિંદગી મેં, સુખી જિંદગી. ઓહો, મારાથી સુખના દાડા કેમ ભૂસરાય? તું કેમ મારે ને ભૂલી જવા જોઈએ પણ ભૂલાતા નથી? એનું કારણ હું ખબર છે કે ના, કે એ લોકો મને યાદ કરે છે. પ્રેમ છે ને અન્ય હોય. એક પક્ષી હોય ને એને પ્રેમ ન કહેવાય, એક પક્ષી ને મોહ કહેવાય. ઉભય પક્ષમાં હોય ને બંને પક્ષમાં આમને સામને, એનું નામ પ્રેમ. તમે જો ચંદ્રમા ને ચકોર ઉપર પ્રેમ ને ચકોર ને ચંદ્રમા ઉપર પ્રેમ. ચાતક પ્રાણી છે ને ચાતક પંખી, એને સ્વાતિ નક્ષત્ર ઉપર પ્રેમ અને સ્વાતિ નક્ષત્ર ને ચાતક ઉપર પ્રેમ. મોરલા ને મેઘ ઉપર પ્રેમ ને મેઘ ને મોરલા ઉપર પ્રેમ. ગગન મંડળમાં વીજળી ઝબૂકે ને મેઘ ગર્જના કરે ત્યારે તમે મોરલા ને ગમે ને હાથમે પાતાળ બાંધી દો ને તો એ ટહુક્યા વિનાનો રહી જ ન એક. એની ડોકના તણ તણ કટકા કરે, ટહુકાર કરે ભાઈ. કારણ કે એનો પ્રેમ છે. આ પ્રેમ અન્ય છે. એક પક્ષીઓને મોહ કહેવાય. હા, કોઈ એને જઈને ઉપદેશ આપ્યા હોય ગોકુળમાં જઈને કે તમે આ સગુણ સાકાર પરબ્રહ્મ નારાયણને ભૂલી જાઓ અને આજથી હવે નિર્ગુણ બ્રહ્મનું ભજન કરો, નિર્ગુણ નિરંજન નિરાકાર, તો કદાચ એ ભૂલાવા હોય તો ભૂલાય. ઉદ્ધવ કે હું કામ લ્યો ને હું જ જાઉં. એ કે ભાઈ તો બહુ સારું, ગોળ પે ગળ્યું. ઉદ્ધવને સુંદર મજાનું પરમાત્માએ પિતાંબર આપ્યું. આલા પિતાંબર પહેરીને જાય છે. મારી વ્રજંગનાઓ તે પિતાંબર નહીં પહેર્યું હોત મને ઓળખી નહીં શકે, અને ઓળખી નહીં શકે ને તારી વાત શુદ્ધાંત નહીં કરે. પિતાંબર જોશે ને એટલે ખબર પડશે કે તું કોઈ મારો માણસ છે. બહુ સારું. ઠાકોરજીએ આપેલું પિતાંબર અંગીકાર કર્યું, રથમાં બેસી અને વનના માર્ગે વધ્યા. લ્યો વનરાવન ગોકુળ વ્રજ 84 ના માર્ગે પ્રયો નંદ ગોકુલમ. જ્યારથી કૃષ્ણ ગોકુળ છોડીને વ્રજમાંથી ગયા ને ત્યારથી મથુરના માર્ગ પર મીટ માંડીને વ્રજ વનિતાઓ, વ્રજાંગનાઓ, વ્રજના ગ્વાલો ઊભા છે. ક્યારે કૃષ્ણ આવે, ક્યારે કૃષ્ણ આવે, ક્યારે કૃષ્ણ આવે. એમાં દૂરથી ફરફરતું પિતાંબર ભાળ્યું ને
ત્યાં તો ગોપીઓ રાજી રાજી થયો. વાહ વાહ, જો આવ્યો વચનનો પાકો. જો પિતાંબર ફરફરે છે ઈ જ લાગે છે. ત્યાં તો રાધાજી કે કનૈયો ન હોય કા. જો કનૈયો હોય ને તો વ્રજની ભૂમિમાં પ્રવેશ કરે ને એ રથમાં બેહીને ન આવે. એ રથમાંથી કૂદકા મારતો નાચતો ગાતો આનંદ કિલ્લોલ કરે. માધવ ક્યાંય નથી મધુવનમાં. આટલામાં ક્યાંય કરતા ક્યાંય મારો માધવ છે જ નહીં. ત્યાં તો પડખેથી સડસડાટ રથ પસાર થઈ ગયો. કોઈની હામુય ન જોયું. ટોડાનો મોભ જેવો અડીખમ બેહી રહ્યો, જાણે કોશ નો ગળી ગયો હોય. આ મક્કડતાથી બેહી ગયો રથમાં. ઓલી ગોપીઓને હામો જોઈને રાધાજી નહોતી કહેતી આપણો કનૈયો નહીં હોય. આ કોઈક રાજદ્વારી પુરુષ. સીધો રથ નંદાલયમાં જઈને ઉભો રહ્યો. નંદને યશોદાને જઈને કીધું કે માં, હું મથુરાથી આવું છું, કૃષ્ણનો મિત્ર. કૃષ્ણનો મિત્ર શબ્દ જ્યાં સાંભળ્યો ત્યાં તો માં યશોદા ભાવ વિભોર થઈ. અરે મારો કનૈયો શું કરે છે? અમને કોઈ દી યાદ કરે છે? અરે ઉદ્ધવ, અમારા માટે નહીં તો જો ગૌશાળામાં તું નજર કર. અંબા અંબા કરી આ ગાવલરીઓ કૃષ્ણના વિરહમાં ઘાસ નથી ખાતી, એક તરણું નથી લેતી. અમને એમ જો કાલે હવે કદી કનૈયો આવશે. ગંગી, કપિલા, સુરભી, નંદિની, કામધેનુ, વૈષ્ણવી, જયા, વિજયા, રુષ્ટિ, પુષ્ટિ, તૃષ્ટિ, આત્મજા, આવી ગાયોના નામ છે. આ બધી ગાયોને નહીં નિહાળે તો હું કહીશ. એટલે ના હમ દઈ દઈને ખડ ખવાડીએ. હમ દઈને ત્યારે થોડુંક પ્રાણ ટકાવવા પૂરતું ખાય. એક પશુની જો આવી વેદના હોય, એની આટલી અંતર વ્યથા હોય, તો અમારા હૈયાની કઈ દિશા હશે એ તું કલ્પના કર. અમારો કનૈયો કોઈ તેમને યાદ કરે? અરે હે માં, કોઈ રાત એવી નથી કે સાંજના ટાણે મથુરાની અટારી ઉપર ચડી અને તને યાદ ન કરી હોય. તારે ભોજન કરવાનું બાકી છે? કર્યો બપોરે જમીને આવ્યો છું, અત્યારે હાલનું બાકી છે, વાળું બાકી છે. લે તારા માટે રસોઈ બનાવી દઉં. માએ બે ચૂલા ચાલુ કર્યા ઘરે, બે ચૂલા. એક ચૂલામાં પાટીઓ મૂક્યો, એમાં શાક વઘાર્યું. બીજા ચૂલા ઉપર તાવડી મૂકીને રોટલો ઘડીને નાખ્યો. ત્યાં માને યાદ આવ્યું, હે ઉદ્ધવ, તું જઈને લાલનને કહેજે કે મને ખબર છે કેમ અમને છોડીને ગયો. એક વખત એને અમે દામડાના બંધનથી ઉલુખની સાથે બાંધ્યો હતો, એટલે અમારથી રિહાણો લાગે છે. ના માં ના. એક વખત વાત કરતા કરતા માં કનૈયાએ કીધું, આ જગતમાં ભૂલવું હશે ને તો હું ભૂલી જઈશ કે આ વ્રજની અંદર મેં કૃષ્ણ અવતાર લીધો હતો. આ ભૂમંડળમાં આવીને મેં કૃષ્ણ ચરિત્ર આચર્યું હતું. એ કદાચ ભૂલવું હશે ને તો ભૂલાઈ જશે, પણ મારી માં યશોદાએ મને દામડાના બંધનથી ઉદર ઉપર બાંધ્યો છે, એ તો નહીં ભૂલાય. કારણ કે હું કોઈનો બંધાયો જ નથી ભાઈ. મને કોણ બાંધી શકે? મારી માએ મને બાંધ્યો છે. ત્યાં મને યાદ આવ્યું કે રોટલો જ ઘડીને નાખ્યો તાવડીમાં. એ જઈને જોયું તો એક બાજુનો રોટલો બળી ગયો હતો, એક બાજુ હાવ કાચો. શાકના પાટિયામાં શાક તો હાવ કોલસા જેવું થઈ ગયું હતું બળી. ઓહો. ઉદ્ધવ કે નાનામાં હવે રાત પડી ગઈ છે, હવે કાંઈ નવું બનાવતી. સવારમાં પ્રાતઃકાલીન નાસ્તો કરીશ બસ. સવારમાં સ્નાન સંધ્યા કરી પ્રાતઃકાલીન ભોજન લીધું, દહીં ભાત ને ઢેબરાનો નાસ્તો કર્યા અને તૈયાર થઈને કીધું કે આ પ્રેમ લક્ષણા ભક્તિથી દીક્ષિત માં યશોદાને હું કેમ નિર્ગુણ બ્રહ્મનો ઉપદેશ આપું. યમુનાના કિનારે વ્રજાંગનાઓ વ્રજવનિતાઓ વિચરણ કરતી હતી. એમની પાસે આવીને કહેવા લાગ્યા, અરે હે વ્રજાંગનાઓ, હે વ્રજવનિતાઓ, તમે સગુણ સાકાર પરબ્રહ્મ નારાયણને ભૂલી જાઓ અને એના નિર્ગુણ સ્વરૂપની ઉપાસના કરો.
નિર્ગુણ અને સગુણ એમાં કોઈ ભેદ છે જ નહીં. અગુણ સગુણ મહુ નહીં કછુ ભેદા. અગુણ એટલે નિર્ગુણ અને સગુણ એટલે સાકાર. આ સાકારમાં નિરાકારમાં કોઈ ભેદ છે જ નહીં. નિર્ગુણ બ્રહ્મ હો પિતા હમારા અને સગુણ હે મહતારી. निर्गुण ब्रह्म जो पिता हमारा सगुण है महतारी. किसको वंदे किसको निंदे दोनों पलड़ा भारी. किसको वंदे किसको निंदे दोनों पलड़ा भारी. निर्गुण બ્રહ્મ છે અમારો બાપ છે અને સગુણ બ્રહ્મ છે ને એ અમારી માં છે. અમે કોની વંદના કરે ને કોની નિંદા કરે, કોની સરાહના કરે ને કોની અભ્યર્થના કરે. અમારા માટે તો બંને સમાન છે. માટે આપ નિર્ગુણ બ્રહ્મનું ચિંતન કરો, સગુણ બ્રહ્મને ભૂલી જાઓ. ઓલી ગોપીઓ કે હે ઉદ્ધવ, અમારે નિર્ગુણ બ્રહ્મને યાદ કરવો અને સગુણ સાકારને ભૂલી જવો, પણ કેમ ભૂલાય એનો રસ્તો જ બતાય. ઉદ્ધવ કે મન દ્વારા કેમ? હું મન એવમ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. મન જ મનુષ્યના બંધન અને મોક્ષનું કારણ છે.